નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેરકા ગામમાંથી વહીવટી તંત્રને હચમચાવી નાખતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। થેરકા ગામ ખાતે વસતા વાદી સમાજ દ્વારા આજે એક ઇમરજન્સી બેઠક યોજીને પોતાની પડતર માંગણીઓ મુદ્દે પ્રશાસન સામે આરપારની લડાઈ લડવાનું સત્તાવાર એલાન કરી દેવામાં આવ્યું છે। સમાજના પ્રમુખ અને વડીલોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વહેલી તકે ન્યાય નહીં મળે તો સમગ્ર સમાજ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે। બિલકુલ, વાદી સમાજના આગેવાનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેઓ લાંબા સમયથી પોતાની ન્યાયિક અને વ્યાજબી માંગણીઓ માટે કાયદાના દાયરામાં રહીને લેખિત આવેદનપત્રો આપી રહ્યા છે, છતાં પણ વહીવટીતંત્ર દ્વારા આંખ આડાકાર કરવામાં આવી રહ્યા છે। સમાજે હવે સત્તાવાર રણનીતિ જાહેર કરી દીધી છે કે જો આગામી દિવસોમાં કાયમી ઉકેલ નહીં આવે તો પ્રમુખની આગેવાનીમાં તમામ પરિવારો કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ભૂખ હડતાલ પર ઉતરી જશે। આ ઉગ્ર આંદોલનની તમામ જવાબદારી સ્થાનિક શાસન અને પ્રશાસનની રહેશે। દાહોદથી અમારા પ્રતિનિધિ મેહુલભાઈ વાદીના ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે ITN ગુજરાતી, દાહોદ। વાદી બહાદુરભાઈ જયસિંહ, રહેવાનું અમારું ઠેરકા, ઝાલોદ તહેસીલ, જિલ્લો દાહોદ। અહીંયા અમારી લગભગ 300-350 વર્ષની જૂની સ્મશાનો હતી, એ બધી આ લોકોએ દશરથભાઈ લાલસિંહભાઈ અને ભરતભાઈ હામજીભાઈ 4-5 જણાએ આ તોડી નાખેલ છે। આગી તોડી નાખી શનિવારે 2026 શનિવારને રોજ 4 તારીખથી માંડીને આ તોડી નાખેલી છે। અમે પોલીસને જાણ કરી, પોલીસ સ્ટેશન ગયા। અમે પોલીસ સ્ટેશન ગયા એટલે કાશી અરજી લખી, ત્યાં અમને કીધું બહાર બેહો એમ કરીને, તો એ લોકો આવી અને સ્થળ ઉપર કોઈ દેખ્યું નહીં, કોઈ સુનવાઈ નહીં કરી। પછી અમે અમારી અરજી લખી, અમારે મામલેદારમાં પ્રાંત સાહેબને અમારી અરજી આપેલ છે, આ આપી છે। પછી એના પછી કલેક્ટર સાહેબને દાહોદ બી અમારે એક અરજી આપી છે। પછી SP સાહેબને બી અમારે અરજી આપી છે। ઝાલોદ મામલેદાર સાહેબને બી અમે અરજી આલી છે। શનિવાર રોજ 2026 7મા મહિનાની 4 તારીખે શનિવાર રોજ બનાવ બનલો છે। અમે રવિવારે આવી અને પોલીસ સ્ટેશને ગયા તો અમારી કોઈ પાકી અરજી લખી નથી। પોલીસવાળાએ અમને કાચી અરજી લખી અને આવ સાલો તમે જાઓ, આવીએ છે એમ કરીને અહીંયા કોઈ આવ્યું નહીં। અમે અમારી 200 થી 150 સમાધુ હશે, 7-8 પેઢી અમારી વાદી સમાજને થઈ ગઈ। અમારા ડોહા પૂરા કરતા આવ્યા, સમાધિ કરતા આવ્યા અને અમે કરીએ। અને અમારે વાદી સમાજની બધી અલગ અલગ 10 મકાનો અલગ અલગ ફળિયાની અંદર છે। ઠેરકીમાં છે, મેલણિયામાં છે, બિયામાળી છે, પછી કિયાર ફળિયામાં છે, પછી સીતાવટલી છે, ગરાડું છે। એવા બધા ડોહા આગાડીના જૂના ડોહા રહેતા હતા સંપમાં, તો ત્યાંથી વાણિયાવાવથી બી માંડી અને અમારી સમસાનો મરી જાયેલા માણસોને લાવી અને અહીંયા ગાડી ઠેરકા માળ ફળિયાની અંદર અમારી સમાધુ કરેલી હતી। અને આ સરકારી જમીનમાં પડલી હતી। અમારે કોઈ નવી સમાધિ બનાવી નથી કે કોઈ આદિવાસીના ખેતરમાં અમે જાય અને નવી સમાધિ બનાવી નથી કે એ લોકો પાસે અમે પડાવી નથી કે અમે નવો રેકોર્ડ નથી પાડ્યો કે નવી સ્મશાન નથી। આ બધા પત્રા જોવાય છે, એટલી બધી સ્મશાનો હતી। કમસે કમ 200 થી 150 સમાધિ અમારી અહીંયા ઠેરકા ગામમાં હતી, માળ ફળિયાની અંદર। તો આ લોકોએ તોડી નાખી, કોઈ અમને જાણ નથી કરી, કોઈ સરપંચને પૂછ્યું નથી કે તમે આ કરજો કે ફલાણું કરજો કે ઢેકડું કરજો। અમે ફરિયાદ નોંધાવા ગયા। મારું નામ છે વાદી દિવાનભાઈ જવાનસિંહ, ગામ ઠેરકા, માળફળી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ। અમારા વાદી સમાજના જે પણ આગેવાનો છે આજે ભેગા થયા છે। અમારે 4 તારીખને આ બધી અરજી આલી છે સાહેબ, પણ કલેક્ટર સાહેબને પણ કોઈ આજ તક અમને કોઈ ન્યાય મળ્યો નથી। એટલે અમે કલેક્ટર સાહેબને એટલી નમ્ર અરજ છે કે અમને ન્યાય અપાવો, નહીં તો અમે ભૂખ હડતાલ ઉપર આંદોલન પર ઉતરીશું। મારું નામ છે રાહુલભાઈ બહાદુર। કલેક્ટર સાહેબને બે હાથ જોડીને એટલી નમ્ર વિનંતી છે કે અમને આ ન્યાય અપાવો। બહાદુરભાઈ નિરમાબેન, કલેક્ટર સાહેબને એટલી વિનંતી છે કે અમારો ન્યાય આલો। શું નામ છે તમારું? મારું નામ લીલેશ અમરસિંહ છે। હવે અમે સ્થળ ઉપર અહીંયા શનિવારે હાજર ઘટના બની અહીંયા કે લાલસિંહભાઈ કરીને નામ છે, ટ્રેક્ટરવાળાના જમીન ખેડી અમારી સમાધો ખેડી નાખી। અહીંયા વર્ષોથી અમે અમારી સમાજની અંદર, વાદી સમાજની અંદર વર્ષોથી સમાધિ કરતા હોય અને અમે કરીએ, અમારી પરંપરા પહેલેથી કરીએ। તો આ લોકોએ ખેડી નાખી આ બધી સમાધો છે અમારી કઢી કુટુંબ, અમારો પરિવાર બધું આવીને અહીંયા બેઠા છે। આજે 17 દિવસ થયા તો બી અમારે હજુ કોઈ
નિરાકરણ આવ્યું નથી. સાહેબ ઝાલોદ પોલીસ સ્ટેશને બી અરજી આપી, પછી ઝાલોદ મામલતદાર અરજી આપી, દાહોદ એસપી સાહેબને અરજી આપી, દાહોદ કલેક્ટર સાહેબને બી અરજી આપી, તો બી મારું કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી. આ જેને નુકસાન કરી આ અમારી સમાધિ એવી બનાવી આપે અને આ સરકારનો કાયદેસર ગુનેગાર થવો જોઈએ અને એમને સજા મળવી જોઈએ. તમારે શું વિનંતી છે કે કલેક્ટર સાહેબને અરજી આપી છે તો શું કરવાનું? અમારે એટલી વિનંતી એટલું અમારી સરકાર કલેક્ટર સાહેબ કને માંગ છે કે આ અમારી સમાધિઓ બનાવી આપે અને અમને આ ફેન્સિંગ તાર કરી આપે. અમારી સરકારી જમીન ઉપર આ સરકારી જમીન બોલે છે અને